તો જૂનાગઢમાં દેવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે। દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મીટિંગ મળી હતી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કર્યો હતો। તો જૂનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યાંના ડોક્ટરો સામે સવાલો ઉઠાવ્યા। પોલીસ કમિશનર તેમજ આઈએમએને પત્ર લખી ડોક્ટરો દ્વારા ક્રાઇમ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરાયા છે। બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું કે સાધુ સંતોનો વિવાદ દુઃખદ છે। આ કોઈ સાધુનું નહીં તેના ભગવા કપડાનું અપમાન છે અને જે પરિવારે બાપુની સેવા કરી છે તેને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે। માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે આ લડાઈ શા માટે અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈનો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતરાત્માથી અમારા દસનામ ગોસ્વામી સમાજની લાગણી છે। ફરિયાદ એટલા માટે છે કે આઈસીયુમાં જે અંબાજીના મહંત તનસુખગીરીજીને દાખલ કર્યા હતા ને એ કોમામાં હતા ત્યારે અડધી રાત્રે જઈ અને ડોક્યુમેન્ટ્સમાં એના અંગૂઠા લઈ આવવામાં આવેલા છે। આ એક મેડિકલના ગુનામાં આ એક બહુ મોટો ક્રાઇમ છે। આ વિવાદ એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે તનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા અને અંબાજીમાં વર્ષોથી ને આજ 50 વર્ષથી ને અંબામાની પૂજા એને કરી। રોપે તો હમણાં બન્યો પણ જ્યાં ત્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો એના વારસદારો ખરેખર હક એનો જ હોય। અન્ય સમાચાર સુરતથી। સુરતના વરાછા વિસ્તારની ઘટના। સુરત બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં બાજ્યા। બે બીઆરટીએસ બસના ડ્રાઈવરોએ જાહેરમાં મારામારી કરી। એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને 2 તમાચા માર્યા। બીજા બસના ડ્રાઈવરે બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો। બસનો ડ્રાઈવર બચવા બસ લઈને ભાગી છૂટ્યો। રસ્તા પર બંને બીઆરટીએસ બસ ડ્રાઈવરો બસ ચાલવા મુદ્દે થઈ હતી માથાકૂટ। આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર બસ ધીમે ચલાવતા થઈ હતી માથાકૂટ। પાછળથી આવતા બીઆરટીએસ બસ ડ્રાઈવર સતત હોર્ન મારતા વરાછા ખાતે બંને ડ્રાઈવરો વચ્ચે મારામારી થઈ। વરાછા સુરત સુપરસ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઊભી રાખી જાહેરમાં કરી બબાલ। બંને ડ્રાઈવરોની બબાલને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું। તો સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। પોલીસે નિયમોનો ભંગ કરતા 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો। નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા અને દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો। છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન 700 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર પણ ટ્રાફિક સમસ્યા નિવારવા જાતે રોડ પર ઉતર્યા। પોલીસ કમિશનરે અધિકારીઓને રોડ પર જ લીધા ક્લાસ। ટ્રાફિક સર્કલો ટૂંકા પોલીસે કમિશનરે આદેશ આપ્યા। રોડ પરના દબાણો તોડવા ડિમોલિશન માટે લાઇન દોરી કરાઈ। जो सूरत शहરમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ્સના જો વ્યવસ્થા કરવામાં આવી હતી સાથોસાથ જો મોટા સર્કલો હતા સર્કલના નાના કરવાના જોઈએ અને એના સાથોસાથ જેટલા બી ચેનલાઇઝર છે જો બીઆરટીએસના રૂટનું બી અમુક ચેનલાઇઝર છે જો સિગ્નલ સર્કલ નાના થયા તો આ લોકો જેટલા બી ગાડીઓ પહેલે બીઆરટીએસ નીકળતી હતી આ મોટા જો ટર્ન લઈ જતી હતી એના માટે બી સીધા સ્ટ્રેટ કરવાની કામગીરી। સુરત શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલે અને ખાસ કરીને અકસ્માતો ટાળવા માટે સુરત પોલીસ દ્વારા ભારે વાહનો પર દંડની કાર્યવાહી કરવામાં આવે છે। સાથે સાથે એક કરતાં વધુ વખત જે નિયમો તોડે છે તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। આપણી સાથે ટ્રાફિક એસીપી ટંડેલ સાહેબ છે। ટંડેલ સાહેબ, લાયસન્સ રદ કરવાની વાત હોય કે ભારે વાહનોને લઈને કામગીરી કરવામાં આવે છે, કયા પ્રકારની કામગીરી? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના આપેલી કે હાલ એક દીકરીનું એક્સિડન્ટ થયું હતું એમાં એને ભારે ઇન્જરી ડમ્પરથી થયેલી। એના અનુસંધાને જેટલા પણ સુરત શહેરમાં નાકા પોઈન્ટ છે ત્યાં પ્રતિબંધિત સમયે જ્યારે પણ ભારે વાહન આવી જતા હોય છે એનાથી અકસ્માત થતા હોય છે એવા નાકા દબાવી એના ઉપર પ્રવેશ કરતા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ તેના ડ્રાઈવર ચાલકોને બ્રીથ એલર્ટથી એનું ચેકિંગ કરવામાં આવે છે અને પીધેલો હોય ડ્રંકની હાલતમાં હોય તો એનો પોઝિટિવ રિપોર્ટ આવે તો એના ઉપર
પીધેલાના કેસો કરવામાં આવેલા છે. હાલ સુધીમાં ગઈકાલ સુધીમાં 7 જેવા જે ડમ્પર ચાલકો વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે અને નાના મોટા વ્હીકલો જે કાયદાનો ભંગ કરતા હોય એવા 400 વાહનોના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવેલ છે. કેટલાય ભારે વાહનો પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા 1 મહિનામાં? આ છેલ્લા ટૂંક સમયમાં જ્યારથી આ ડ્રાઈવ ચાલુ રાખ્યું છે ત્યાં સુધીમાં 700 જેટલા વાહનો ઉપર કાયદેસરની જે પ્રતિબંધિત સમયે આવતા હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બોટાદમાં મંદિરમાં વાહનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. 3.85 લાખના દાગીનાની ઉઠાંતરી ચોરી કરતો ચોર સીસીટીવીમાં થયો છે કેદ. જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલ એક્ટિવામાંથી ચોરી કરવામાં આવી. 3.85 લાખના દાગીનાની એક્ટિવામાંથી ચોરી થઈ તો બોટાદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. પૂંછ રાજૌરીને જોડતો ઐતિહાસિક મુગલ રોડ અનિશ્ચિત સમય માટે બંધ કરાયો. ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફની ચાદર છવાઈ. રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ કવાયત હાથ ધરી. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમી મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. ઉત્તરાખંડના પર્વતો પર પણ હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું. ભારે હિમવર્ષાથી પર્વતો પર બરફની ચાદર છવાઈ. હાડથી જવતી ઠંડી વચ્ચે ચાલી રહી છે બદ્રીનાથ ધામના માસ્ટર પ્લાનની કામગીરી. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. નલિયા 12.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ. આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજસ્થાનમાં ઠંડીએ કરી જમાવટ. શ્રી ગંગાનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. તાપમાન 13 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાયા. તમિલનાડુના નીલગિરીમાં ગગડ્યો ઠંડીનો પારો. શિયાળાની શરૂઆતમાં ઝાકળ વર્ષા બાદ પાણી બરફમાં ફેરવાયું. જળાશયોની આસપાસ પણ પાણી અને થીજી ગયેલી ઝાકળમાંથી સ્નોને સ્પિરિટના દ્રશ્યો સામે આવ્યા. દિલ્હીમાં ધ્રુજી જવાશે તેવી આઈએમડીની આગાહી. દિલ્હી એનસીઆરમાં વધશે ઠંડી. પહાડો પરથી આવી રહ્યા છે ઠંડા પવન. દિલ્હીમાં તાપમાન 10 ડિગ્રીની નજીક પહોંચ્યું. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં સ્મોગ. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ યથાવત. એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળો નોંધાયો. વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોને થઈ રહી છે હાલાકી. પ્રદૂષિત હવાથી લોકોમાં વધી રહી છે બીમારી. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ કરાયો. હાલ અંકલેશ્વરમાં પ્રદૂષણ સામાન્ય સ્થિતિમાં. સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ. વિડીયો પાંડેસરા તેરે નામ ચોકડી નજીકનો હોવાનું અનુમાન. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ. દેવદૂત બન્યો ટીટી. ટ્રેનમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક તો સીપીઆર આપીને જીવ બચાવ્યો. નોર્થ ઇસ્ટર્ન રેલવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો. વડોદરામાં બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી આવી. પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી. ફરાર બુટલેગરની શોધખોળ. એએમસી ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો હોબાળો. પેપરમાં સિરીઝમાં ખામી સર્જાતા કુવૈસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો હોબાળો. પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબ વહી સિરીઝ અલગ હોવાનો આક્ષેપ. એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટીનું મોટું નિવેદન. કહ્યું, આજની લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી તેવો દાવો કર્યો. કુવૈસ સ્કૂલ સેન્ટર પર થયેલા વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના ઓએસડીનું નિવેદન. કહ્યું, જીયુપીઈસીના નીજા હેઠળ લેવાઈ હતી પરીક્ષા. ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો. 2 વર્ષ પહેલા મહેસાણાના જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હોવાની વાત આવી સામે. 15 થી 20 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવાયા હતા.
જેમાંથી 7 દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા હતા. 7 પૈકી 1 દર્દીનું મોત થયું હતું અને 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું. ખ્યાતિ હોસ્પિટલના દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર પર રખાયા. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી. રાજ્યભરમાં કુલ 19 કેમ્પનું કરાયું હતું આયોજન. અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર. ડીએપી ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ. જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર આપવા માટે કરી રજૂઆત. મોરબીના ખાખરેચી ગામે કોંગ્રેસની આગેવાનીમાં થયેલ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ કોંગ્રેસ સામે જ બંધ પોકાર્યો. ખેડૂતોની વાત કરવાને બદલે મનોજ પનારાએ પોતાનો પક્ષ મજબૂત થાય તેવી વાત કરાતા ખેડૂતો ઉગ્ર. દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ. 4 ગામના લોકોએ ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાને આપ્યું આવેદનપત્ર. જમીન સંપાદન મુદ્દે કરી રજૂઆત. ધારાસભ્યએ કાયદાકીય રીતે ન્યાય અપાવવા આપી ખાતરી. વડોદરાના કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો. કરજણ ટોલ પ્લાઝાએ 67% વધારો ઝીક્યો. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, જેના હવે 155 રૂપિયા કરાયા. નેશનલ હાઈવેની મુસાફરી મોંઘી થતા વાહન ચાલકો પરેશાન. દાહોદથી રાજસ્થાન ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. અનેક વખત સ્થાનિક વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં. બિસ્માર હાઈવેના લીધે અકસ્માતની ઘટનાઓ વધી. અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા. ઠેર ઠેર રસ્તા ખોદી નાખતા હાઈવે પર ઉડતી ધૂળના કારણે લોકોને ભોગવવી પડે છે ભારે હાલાકી. રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ. ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસઈ બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો. ખેલાડીઓએ આક્ષેપ લગાવતા કહ્યું કે 3 સ્ટાર હોટલનું કહીને ટાઉનશીપમાં ઉતારો આપ્યો. ટાઉનશીપમાં કોઈ પણ જાતની સુવિધા ન હોવાનું જણાવ્યું. સ્પર્ધકોના આક્ષેપો બાદ ન્યૂઝ 18ની ટીમ દ્વારા રિયાલિટી ચેક. વિદ્યાર્થીઓએ લગાવેલા આરોપ કરતા સ્થિતિ વધુ ખરાબ. સ્પર્ધકોની રસોઈ બની રહી હતી ત્યાં બાજુમાં જ ગંદકી જોવા મળી. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં થશે ફરી સક્રિય. કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર. ભરતસિંહના જન્મદિવસ અગાઉ લાગ્યા પોસ્ટર. પોસ્ટરના ઉપયોગ થયેલા શબ્દ બન્યા ચર્ચાનો વિષય. સ્વર્ણિમ યુગનું થશે કમબેક. ગુજરાત કરશે કમબેક. કમબેક શબ્દથી ઊભી થઈ રાજકીય ચર્ચા. ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જનયોદ્ધા દિવસ ગણાવ્યો. વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન. કેનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાધ્યું નિશાન. કહ્યું નકારાત્મક રાજનીતિની હાર થઈ. વાવમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીની કરી પ્રશંસા. સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ગેનીબેન અને બળદેવજીને આડા હાથે લેતા કહ્યું કોંગ્રેસ સમાજને તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. બનાસકાંઠાના વાવમાં જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી. પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા. ખુલ્લી તલવાર સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો. મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી અને વાવ બેઠક પર સાથે ઐતિહાસિક જીતની ઉજવણી. ઢોલ નગારા વગાડી આતશબાજી સાથે ઉજવણી કરાઈ. આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રમાં બાજી માર્યા બાદ ભાજપમાં ઉત્સાહ. ભાજપના નેતાઓનું નિવેદન. કહ્યું દિલ્હીની રાજનીતિમાં પણ થશે આ જીતની અસર. દિલ્હીની જનતા જાણી ગઈ છે કે દિલ્હીમાં વિકાસ જોઈશે તો ભાજપ સરકાર લાવવી પડશે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત પર બોલ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. કહ્યું સપાના સફાયાનો મતલબ લૂંટ અને અસત્યની જ રાજનીતિનો અંત. પલટવાર કરતા અખિલેશે કહ્યું આંકડાઓની જીત વિજય નથી હોતી.